તાપી જિલ્લામાં નિઝર તાલુકામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। વેલદા ટાંકી પાસે ઉચ્છલ નિઝર હાઈવે પર પાણી ફરી વળ્યા હતા। દુકાનો સહિત બસ સ્ટેશનમાં પણ પાણી ભરાયા હતા। દર વર્ષની જેમ પાણી ભરાતા તંત્રની કામગીરી સામે સવાલ ઉભા થયા। ખોડદા ગામે મુખ્ય રસ્તા પર નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। નિઝર તાલુકામાં વરસાદી માહોલ વચ્ચે લોકો હાડમારી ભોગવી રહ્યા છે। તો તાપી જિલ્લાના નિઝરના દ્રશ્યો છે, જ્યાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। બસ સ્ટેશન વિસ્તારમાં પણ પાણી ભરાયેલા છે। દર વર્ષની જેમ આ પાણી ભરાવાની સમસ્યા અહીંયા છે। લોકોની દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે। તેમના માલ સામાનને પણ નુકસાન પહોંચી રહ્યું છે। વરસાદે વિરામ તો લઈ લીધો, પરંતુ પાણી ઓસરવાનું નામ લેતા નથી। કલાકોના કલાકો વીતી જાય છે, પરંતુ પાણી ઓસરતા નથી। લોકોના ધંધા વ્યાપારને પણ નુકસાન પહોંચે છે। લોકોના વાહનો પણ ખોટકાઈ જાય છે। તેવામાં આ વખતે જ્યારે આ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે, સ્થાનિકો જવાબ માંગી રહ્યા છે પ્રશાસકો પાસે કે કેમ આ પરિસ્થિતિનું ફરી એકવાર નિર્માણ થયું, અને સાથે સાથે રોષ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। સંવાદદાતા અક્ષય ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી અક્ષય, જણાવશો નિઝર તાલુકામાં જે પરિસ્થિતિ સર્જાય છે, હજુ પણ પાણી ભરાયેલા છે અહીંયા? જે તાપી જિલ્લાના છેવાડાના તાલુકો જે નિઝર તાલુકો કહેવામાં ગણાય છે, ત્યાં વેલદા ટાંકી વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયું છે। દર વર્ષે જ આ સ્થિતિનું નિર્માણ થાય છે। હાલ વેલદા ટાંકી વિસ્તારમાં જે બજાર વિસ્તાર છે ત્યાં પાણી ભરાયું છે, જેના કારણે ત્યાં દુકાનદારોને હાલ નુકસાની વેઠવી પડી રહી છે। અને વરસાદ જે કહેવામાં આવે તો નિઝર તરફ ખોડદાના મેઇન રસ્તા જતા પણ પાણીમાં હાલ ગરકાવ થયો છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।